તો અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશના મામલામાં હાલ 2 મૃતદેહોને વિસનગર લાવવામાં આવ્યા છે। વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું મૃત્યુ થયું હતું। વિસનગરમાં બંને મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી। મૃતદેહ લવાતા પરિવાર હિબકે ચડ્યું। પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા। એરપોર્ટ પર મૂકવા દીકરી પ્રિયા પણ અમદાવાદ ગઈ હતી। દીકરી અમદાવાદથી મહેસાણા પહોંચે એ પહેલા જ પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા। દુર્ઘટનાના સમાચાર મળતા દીકરી હચમચી ગઈ હતી। અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થઈ હતી જેમાં વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું પણ અવસાન થયું છે। તેમના જે મૃતદેહને હોય છે તેમના વતન લાવવામાં આવ્યા છે, જેમાં જે મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે તે જોડાયા છે। ટૂંક જ સમયમાં જે તેમની અંતિમ વિધિ હોય છે તે પણ કરવામાં આવશે અને તેમનો જે પરિવાર હોય છે તેમની પણ અહીંયા તેના મૃતદેહ લાવતા કેટલાક પરિવારોની પણ તબિયત લથડી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોઈંગ 787ના મેન્યુફેક્ચરિંગ બોઈંગ 737 બસોમાં પહોંચી હતી। કેપ્ટન ઉમંગ જાની સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી। 8 એપ્રિલ 2025ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બોઈંગ 737 અને બસોની મુલાકાત લીધી હતી। યુનિવર્સિટીમાં વન નેશન વન ઇલેક્શન અંગે સમજ માટે પૂર્વ મુખ્યમંત્રી અમદાવાદની એરોનોટિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા। કોકપીટમાં બેસીને કેપ્ટન ઉમંગ જાની સાથે પ્લેન અંગે ચર્ચા પણ કરી હતી। કેપ્ટન ઉમંગ જાનીએ એ દિવસોને પણ યાદ કર્યા। માત્ર 2 મહિના પહેલા પૂર્વ મુખ્યમંત્રી આ જ એરક્રાફ્ટમાં આવ્યા હતા। વિજય રૂપાણીએ એરોનોટિક્સનું શીખતા વિદ્યાર્થીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બોઈંગ 737 બસોમાં પહોંચી છે। ત્યાં જે કેપ્ટન ઉમંગ જાની છે તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। કેપ્ટને પણ પોતાના જે સંસ્મરણો હતા વિજય રૂપાણી સાથેના એ શેર કર્યા હતા। જ્યારે વિજય રૂપાણી અહીંયા આવ્યા હતા 8 એપ્રિલ 2025ના રોજ તેમણે મુલાકાત કરી હતી। વિદ્યાર્થીઓ સાથે ટૂંકો સંવાદ પણ કર્યો હતો અને કોકપીટમાં પણ બેસ્યા હતા। હું અત્યારે જે જગ્યા પર છું બોઈંગ 737 જેની મુલાકાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી હતી। મારી પાસે એ ફોટોગ્રાફ્સ પણ છે અને એ પોસ્ટ પણ છે જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે હું આ મુલાકાતે આ જગ્યા ઉપર આવ્યો હતો। આપ જુઓ તો ફોટોગ્રાફ્સની અંદર આ પ્લેનના બહારથી તેમણે ફોટોગ્રાફ્સ લીધા। ત્યારબાદ તેઓ અંદર પણ ગયા અને અંદર જે સીડી ચડ્યા ત્યારબાદ કોકપીટ પાસે પણ તેઓ ઉપસ્થિત છે, તે પણ દ્રશ્યો જુઓ। અને મારી સાથે કેપ્ટન છે ઉમંગ જાની, તેમની સાથે પણ તેમણે વાતચીત કરી। કેપ્ટન, એ મેમરીઝ શું હતી જેમાં ખાસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેઓ અહીં આવ્યા હતા, તમારી સાથે મુલાકાત કરી હતી, કોકપીટમાં પણ બેઠા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ છે? હા, 8મી એપ્રિલના દિવસે એમણે અહીંયા ઇન્ડસ યુનિવર્સિટી કેમ્પસમાં અને સાથે સાથે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સમાં એમણે મુલાકાત લીધેલી અને વન નેશન વન ઇલેક્શન ઉપર એમણે બહુ સરસ વક્તવ્ય આપેલું અને અમારા વિદ્યાર્થીઓને મોટિવેટ પણ કરેલા। જે આપણે વિમાનમાં ઊભા છીએ એ વિમાનની પણ એમણે ખાસ મુલાકાત લીધેલી કે જે વિમાન અમે વિદ્યાર્થીઓના એજ્યુકેશનલ પર્પઝ માટે, ટેકનિકલ એજ્યુકેશન માટે અહીંયા રાખેલું છે। એમણે આગળ કોકપીટમાં પણ સાથે સાથે મુલાકાત કરી હતી। એમના જે વિમાન દુર્ઘટનામાં એમનું નિધન થયું તેનાથી હૃદયને બહુ મોટો ઝટકો પડ્યો છે, બહુ દુઃખ થયું છે। ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે। કેપ્ટન ઉમંગ જાની તેમણે ખાસ વાતચીત કરી અને ભાવુક પણ થયા છે કારણ કે કોઈએ ધાર્યું નહોતું કે 2 મહિના પહેલાં બોઈંગ 737માં તેઓ અહીં આવશે। અહીં કાર્યક્રમ દરમિયાન તેઓ આવ્યા હતા, વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ ખાસ કરીને અમદાવાદની રાચડા પાસે આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં યોજાયો હતો। 8 એપ્રિલનો એ દિવસ હતો જ્યારે તેઓ અહીં આવ્યા હતા। આ પ્લેનમાં જે અત્યારે ઉપસ્થિત છું તે જગ્યા ઉપર આવ્યા હતા અને બોઈંગ 787માં તેમનો જીવ જશે તેવું કોઈએ પણ વિચાર્યું નહોતું। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 2 લોકોના મૃતદેહને મહેસાણાના વિસનગર લવાયા। વિસનગરના દશરથભાઈ પટેલ અને તેમની પત્નીને દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા। ત્યારે બંને પોતાના દીકરાને મળવા પ્રથમ વખત લંડન જતા હતા। અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું અને બંનેના મૃત્યુ થયા। આજે બંનેના મૃતદેહને વિસનગર લવાયા જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના 5 જેટલા જે લોકો હોય છે તેમના અવસાન નીપજ્યા હતા। ત્યારે દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થતાં
તેમના પરિવાર સાથે તેમના જે DNA હોય છે તે મેચ થતાં તેમના પરિવારને આ તેમના મુદ્દે આજે સોંપવામાં આવતા હાલમાં જે ફતેપુરા દરવાજા હોય છે છેલ્લી લાઈન હોય છે ત્યાં ખાતે તેમના જે મુદ્દે હોય છે તે લાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે અંતિમ ક્રિયામાં જોડાયા હતા. હાલમાં જે પરિવાર હોય છે એ પણ હિક્કે ચડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જે બંને પતિ પત્ની હોય છે તેમના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તેવા સમયે આ જે દુર્ઘટના હોય છે તે ઘટી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં ભારત, બ્રિટન અને પોર્ટુગલના મુસાફરો પણ સવાર હતા. ત્યારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં પ્રવાસી હાના ઇબ્રાહીમનો પરિવાર DNA સેમ્પલ આપવા ભારત પહોંચ્યો. લંડનમાં રહેતા યાસ્મીન વોરા અને મોહમ્મદ વોરાને લઈને NGOની ટીમ પહોંચી. લંડનમાં પણ સરકાર કોઈ તકલીફ ન પડે તે રીતે જલ્દીથી વિઝા એપ્રૂવ કરી રહી છે. એર ઇન્ડિયા દ્વારા પરિવારની ટિકિટ કરવામાં આવી. ક્રેશ દુર્ઘટનામાં હાના ઇબ્રાહીમ પણ સામેલ હતા અને હાના ઇબ્રાહીમ જેના ભાઈ અને માતા અત્યારે આવ્યા છે, તેઓ લંડનથી આવ્યા છે. તેમને લઈને આવનાર વ્યક્તિ છે, તેમણે NGO દ્વારા ખાસ કરીને સંપર્ક કર્યો, લંડનથી સંપર્ક કર્યો, સુરતથી સંપર્ક કર્યો અને અમદાવાદમાં તેઓ લઈને આવ્યા છે. મને કહેશો શું છે કહાની હાના ઇબ્રાહીમની, કોણ આવ્યા છે અને કેવી રીતે આ શક્ય બન્યું? હાના ઇબ્રાહીમના બ્રધર આવ્યા છે અને એમના મધર છે અને ત્યાં DNA માટે આવેલા છે અને અમે લોકો એમને ત્યાંથી એરપોર્ટથી લઈને આવ્યા છે. અમને ઇન્ફોર્મેશન મળી કે એ લોકો આવી રહેલા છે, તમે ત્યાં જાઓ એરપોર્ટ પર અને એમને લઈને અહીંયા સિવિલમાં આવો. એટલે અમે અમારી ગાડી લઈને આવ્યા હતા લેવા માટે. તો પછી ગવર્મેન્ટે ગાડી પ્રોવાઈડ કરી એમની, એટલે સામાન અમારી એમાં મૂક્યો અને ગવર્મેન્ટની ગાડીમાં એ લોકો આવ્યા. વિઝા મળવા અશક્ય છે, પરંતુ કેવી રીતે કેવી પ્રોસિજર કરવામાં આવી કે તાત્કાલિક અહીંયા આવવા? લંડનથી એ લોકોને આવવા માટે તરત વિઝા એ કરી દીધી ત્યાંની ગવર્મેન્ટે અને એ લોકોને ફ્રીમાં ટિકિટ આપી છે. ટિકિટને એર ઇન્ડિયા તરફથી ફ્રીમાં ટિકિટ મળી છે. એ લોકોએ એરેન્જમેન્ટ કરી આપે છે બંને ભાઈને અને મધરને. હાના ઇબ્રાહીમ છે જે લંડનની ફ્લાઇટમાં સવાર હતા, જે પ્લેન ક્રેશ થઈ ગયું, તો તેઓ શા માટે આવ્યા હતા? હાના ઇબ્રાહીમ એ ધેટ આઈ ડોન્ટ નો, કે વી આર ફ્રોમ ચેરિટેબલ ટ્રસ્ટ. લંડનથી ખાસ વિઝા અને ટિકિટ છે તે ફ્રી કરવામાં આવ્યા છે. તમામ લોકો તાત્કાલિક ભારત પહોંચી શકે તે માટેની પ્રોસિજર છે તેને ફોલો કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાના ઇબ્રાહીમના ભાઈ છે તેઓ અહીં આવ્યા છે અને તેમના માતા આવ્યા છે, જેઓ DNA સેમ્પલ માટે આપવા માટે અંદર ગયા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વિજય રૂપાણીનો આજે આવી શકે છે DNA રિપોર્ટ. સવારે અથવા તો બપોર સુધીમાં આવી શકે છે DNA રિપોર્ટ. DNA અંગે FSL ડિરેક્ટરે આપી જાણકારી. રૂપાણીનો મૃતદેહ આજે પરિવારજનને સોંપાય તેવી શક્યતા છે. મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં યોજાશે અંતિમ યાત્રા. વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે. ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે. તો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા પણ યોજાશે અને અંતિમ યાત્રા માટે એ જે તૈયારીઓ છે એ પણ કરવામાં આવી છે. વિજય રૂપાણીનો DNA રિપોર્ટ આજે આવી શકે છે અને મૃતદેહ આજે પરિવારને સોંપાય તેવી શક્યતા છે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. રૂપાણીના ધર્મપત્ની અને પુત્ર સાથે વિડીયો કોલથી વાતચીત કરી અને દુઃખમાં સહભાગી થયા અને પરિવારને સાંત્વના પાઠવી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત માટે પણ આવ્યા હતા અને જે ઘાયલો હતા તેમને પણ મળ્યા હતા અને સાથે તેમણે વિજય રૂપાણીના જે પરિવારજનો છે તેમની સાથે વાતચીત કરી. અને હવે વાત ચોમાસાની. ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ અપાયું છે, જેમાં 22 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડશે. પવન પણ ફૂંકાઈ શકે છે. 5 જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ હતો. થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં વરસાદની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 27 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 3.9 ઇંચ વરસાદ એટલે લગભગ 4 ઇંચ વરસાદ થયો. ખંભાતમાં 3.1, દસાડામાં 2.9 ઇંચ વરસાદ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો અમદાવાદના માંડલ અને નડિયાદમાં 2.4 ઇંચ વરસાદ થયો. ધોળકા અને ખેડામાં પણ 2-2 ઇંચ વરસાદ ખાબક્યો.
તો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. 1 કલાકમાં જ 4 ઇંચથી પણ વધુ વરસાદ થવાથી ચારે તરફ પાણી જોવા મળ્યું. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ થતા રાજમાર્ગો પર ગોઠણરૂપ પાણી ભરાઈ ગયું. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂની કામગીરી પહેલા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ. ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને લઈ ખેતરો પાણી થઈ ગયા. શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા. તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જે વિસ્તારો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ રહ્યો. દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં જ આસપાસના વિસ્તારોનું પાણી જમા થતું હોવાનું સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સહિતના વિસ્તારોનું પાણી રૈયા ગામ તરફ આવી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના લીધે લોકોને હાલાકી પડે છે. રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે. તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના નાના મોવા રોડનો વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. એક્ટિવા રોડ પર તરતી હોય એ પ્રકારનો આ વિડીયો તમે જોઈ શકો છો. થોડા જ વરસાદમાં શહેર પાણી થઈ ગયું. ગઈકાલે આખો દિવસ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટમાં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના પગલે શહેરના નાના મોવા રોડનો એક વિડીયો છે એ તમે જોઈ શકો છો. ઘોટણરૂપ પાણી છે.